છેલ્લે શું હતું? સ્વાધ્યાય 5.2 બરાબર. બીજો પ્રશ્ન બીજો હોમવર્કમાં આપ્યો તો કદાચ બીજો હોમવર્કમાં આપ્યો તો અનુકોણની જોડ આકૃતિ આપી છે એના પરથી લખવાનું હતું બરાબર. બીજો દાખલો છે એ જ પ્રમાણેનો આપણે આગળ કરેલો પ્રેક્ટિસ માટે અને એના પરથી હોમવર્કમાં આપ્યો હતો. પ્રશ્ન 3 125 f અલગ અલગ ખૂણા આપ્યા છે એ શોધવાના છે. a b c અને d p q અને t આટલું આપ્યું છે બરાબર આકૃતિમાં. તો આના પરથી અલગ અલગ ખૂણા શોધવાના છે. શું કરીશું બોલો? પહેલા તો p અને q સમાંતર રેખાઓ છે અને t એની છેદિકા છે બરાબર. સેમ આકૃતિ આપણે આગળ જોયેલી. તો જો 125 અને e રેખિક જોડનો ખૂણો કહેવાય. રેખિક જોડના ખૂણાનો સરવાળો કેટલો હોય? 180 ડિગ્રી બરાબર. રેખિક જોડ પછી પૂરક કોણ અને આસન્ન કોણ. આસન્ન કોણમાં નહીં પણ રેખિક જોડ અને પૂરક કોણ બંનેમાં 180 સરવાળો થાય તો 125 e. તો જો 125 અંશ વત્તા ખૂણો e બરાબર 180 બાજુમાં લખવાનું રૈખિક જોડના ખૂણા બરાબર. તો ખૂણો e શોધવો હોય તો 180 - 25 કેટલા થાય? 180 - 125 કેટલા થાય? કેટલા? 55. તો ખૂણો e બરાબર 55 અંશ બરાબર. તો ખૂણો e કેટલો મળ્યો? 55 અંશ. હવે જો e અને f કઈ જોડ કહેવાય? સામસામે છે, ઓપોઝિટ સાઈડ. આ છેદિકા છે તો e અને f કેવા ખૂણા કહેવાય? અભિકોણની જોડ કહેવાય બરાબર. તો ખૂણો e બરાબર ખૂણો f અહીં લખવાનું અભિકોણની જોડ બરાબર. તો e 55 છે તો f કેટલો થયો? f બરાબર કોણ 55 થાય. e 55 છે તો f પણ કેટલો થાય? 55 થાય બરાબર. બંને સરખા જ હોય અભિકોણની જોડ હોવાથી. હવે જો e મળી ગયો તો બંને રેખા છે સમાંતર અને આ ત્રીજી છેદિકા છે એની. તો e બરાબર a કયો ખૂણો કહેવાય? અનુકોણ બરાબર. તો ખૂણો e બરાબર ખૂણો a અનુકોણની જોડ કેવી હોય? માપ કેવા હોય? બંનેના સરખા જ હોય બરાબર. અનુકોણની જોડ હોય તો એના માપ સરખા હોય. તો ખૂણો a બરાબર કેટલા થાય? 55 ડિગ્રી. આ 55 છે e તો આ પણ કેટલો થાય? 55 થાય બરાબર. અનુકોણની જોડ છે. હવે જો a મળ્યો આપણને કેટલો મળ્યો? 55. તો a અને c કઈ થઈ? c કેવો કહેવાય? a ની જોડે c. ફરીવાર અહીંયા e અને f હતો એ જ રીતે અહીંયા a અને c છે તો કઈ જોડ કહેવાય? અભિકોણ બરાબર. જો અહીંયા જતું અભિકોણની જોડ e બરાબર f એ જ રીતે a બરાબર c એટલે અભિકોણની જોડ ખૂણો a બરાબર ખૂણો c અભિકોણની જોડ બરાબર. અભિકોણની જોડ a બરાબર c. તો ખૂણો a આપેલો છે તો c બરાબર કેટલો થયો? 55 અંશ. આ 55 અંશ હોય તો આ અભિકોણની જોડ છે
તો આ પણ કેટલો થાય 55 અંશ થાય બરાબર। હવે ડી અને બી રહ્યો તો જો સી છે સી અને એફ બંને કેવા ખૂણા કહેવાય અનુકોણ બરાબર। બંનેના માપ કેવા હોય સી બરાબર એફ સી 55 મળ્યો તો એફ કેટલો થાય એફ પણ 55 બરાબર। સી સી તો આપણને મળી ગયો છે જો એફ પણ મળી ગયો છે એફ મળી ગયો છે સી મળી ગયો છે આ જોડ નહીં લેવાનું થાય બંને મળેલા છે માપ જો સી મળ્યો આપણને અહીંયા સી 55 મળ્યો તો સી અને બી કઈ જોડ કહેવાય અભિકોણ તો એ જોડે આવે સી અને બી 180 ડિગ્રી નો બને છે કઈ કહેવાય પૂરક કોણ પછી રૈખિક જોડ સી અને બી 180 ડિગ્રી બને છે તો રૈખિક જોડના ખૂણા કહેવાય પૂરક કોણ એટલે બે અલગ અલગ ખૂણા હોય ત્યારે પૂરક કોણ બને 180 થાય ને તો કેમ હસવું આવે છે હા જોયું તો ના પાડસ પૂછી જો એને હસ્યો કે નહીં ખૂણો સી વત્તા ખૂણો બી બરાબર 180 રૈખિક જોડ સી આપણી પાસે 55 તો ખૂણો બી અને આ બાજુ 180 તો ખૂણા બી ને શોધવાનો છે 180 માઈનસ 55 કેટલા થાય 180 માઈનસ 55 125 બરાબર। તો દરેક ખૂણા મળી ગયા ડી ડી બાકી છે હજી તો જો બી 125 મળ્યો તો બી અને ડી કેવા છે અભિકોણ બી અને ડી કેવા છે અભિકોણ ખૂણો ડી બરાબર ખૂણો બી અભિકોણની જોડ અભિકોણ હોવાથી બરાબર તો કેટલા થશે ખૂણો ડી બરાબર 125 આટલા ખૂણા શોધવાના છે 3 થી 4 માર્ક્સમાં આવી શકે દાખલો બરાબર। એના માટે ખબર હોવી જોઈએ રૈખિક જોડ કોને કહેવાય અભિકોણની જોડ કોને કહેવાય પછી બીજું કયું યુઝ હા બે જ વસ્તુ યુઝ કરી છે તો પછી પ્રશ્ન નંબર 4 1 અને 2 બે અલગ અલગ આકૃતિ આપી છે જો આમાં 110 અને અહીંયા x શોધવાનો છે 110 અને x શોધવાનો છે બરાબર। જો અહીંયા ધ્યાન આપો પછી લખજો લખવાનું હોમવર્કમાં કરી દેવાનું બરાબર। એક્ઝામ આવે છે એટલે તૈયારી કરવાની અહીંયા સમજી લેવાનું અને હોમવર્કમાં જે ચાલે એ લખી કાઢવાનું બે પીરિયડ હોય અહીંયા તો બે પીરિયડનું કામ હોમવર્કમાં થઈ જાય બરાબર 1 કલાક થાય 30 મિનિટનો પીરિયડ હોય છે આપણે એક્ઝામ આવે છે ને એટલા માટે તો જો 110 છે તો આ ખૂણો કેટલો થાય 1 રૈખિક જોડના ખૂણા બરાબર બે રેખા છે અને ત્રીજી છેદિકા છે તો આનો અને આનો સરવાળો કેટલો થાય તો જો 110 ડિગ્રી વત્તા ખૂણો a બરાબર 180 બરાબર કારણ કે રૈખિક જોડના ખૂણા છે તો ખૂણો a બરાબર કેટલા થાય 180 માઈનસ 110 કેટલા આવે 70 બરાબર ખૂણો a બરાબર 70 પણ આપણને શોધવાનો x કીધો છે તો a મળ્યો 70 તો x કેટલો થાય અને કઈ જોડ કયો ગુણધર્મ કહેવાય બોલ અંતઃયુગ્મ કોણ
અહીંયા હોય તો બાહ્ય યુગ્મ કોણ કહેવાય? તો જો ખૂણો A બરાબર ખૂણો X, ગુણધર્મ કયો? તો અંતઃ યુગ્મ કોણ, અંતઃ યુગ્મ કોણ. તો ખૂણો A 70 હતો, તો ખૂણો X બરાબર કેટલો થાય? 70 ડિગ્રી, બરાબર. તો x નું માપ આપણને કીધું 70 ડિગ્રી થાય. એ જ રીતે બીજો ક્વેશ્ચન આપ્યો છે. એસી 100 અને x શોધવાનો છે. કઈ રીતે શોધશું બોલો? x શોધવાનો છે. ત્રણ માપ આપેલા છે, બે આપેલા છે 100 અને 80. જો આ બે લઈએ, પહેલું અને બીજું, આ ત્રીજી આ લીટીને કોઈ લેવા દેવા નથી, તો આ એની છેદિકા થઈ. આ જે છે 1 અને 2, આની છેદિકા ત્રીજી. તો આ બંને જોડ કેવી થઈ? અનુકોણની જોડ કહેવાય, બરાબર. ખૂણો 100 ડિગ્રી બરાબર x, તો કેવી કહેવાય? અનુકોણની જોડ કહેવાય. તો ડાયરેક્ટ જ ખબર પડી જાય, ખૂણો x બરાબર 100 ડિગ્રી અનુકોણની જોડ છે. ખાલી આકૃતિ મોટી આપી છે, બાકી કઈ લેવા દેવા નથી. જો આગળ આકૃતિ જોશો, બે રેખાઓને ત્રીજી છેદે તો આ અનુકોણની જોડ કહેવાય, અને અનુકોણની જોડ સરખી હોય. દેખાય છે આ બાજુ? ખબર પડે છે ને? જેને ખબર ના પડે હાથ ઊંચો કરી દેવાનો, એટલે રિપીટ કરાવી દઈશ, બરાબર. ખૂણો D G અને C અને બીજો D E F, આકૃતિ પરથી બે ખૂણા શોધવાના છે. હવે જો પહેલો તો DGC એક આ ક્વેશ્ચન માર્ક, અને બીજો DEF D E અને F ક્વેશ્ચન માર્ક. હવે જો અહીંયા આ જે આકૃતિ છે એને આ રીતે અહીંયા લંબાવો, અને આને આ રીતે સીધી રેખા, બરાબર. સીધી છે એવું સમજો, થોડીક વાંકી થઈ ગઈ. તો આ બે રેખા હતી અને આ એની કેવી થઈ? છેદિકા. આ બે રેખા છે તો આ એની છેદિકા છે, બરાબર. તો આ છેદિકા છે, એની આ બાજુના ખૂણા, એટલે છેદિકાની એક સાઈડના નહીં, છેદિકાની એક સાઈડના અંદર આવે, બરાબર, અંતરકોણ. પણ આ કેવા થયા? જો અનુકોણની જોડ છે આ, બરાબર. છેદિકા છે એની એક બાજુના અને બંને એક જ સાઈડના ખૂણા છે, એટલે અનુકોણની જોડ કહેવાય. તો આ 70 ડિગ્રી હોય તો આને કેટલો, આ કેટલો થાય? 70 ડિગ્રી, બરાબર. તો લખીએ આપણે ખૂણો ABC અને ખૂણો DGC અનુકોણની જોડ છે. માટે જેટલું માપ ABC નું હોય, ABC કેટલો છે? 70. ABC બરાબર DGC. તો ABC કેટલો છે? ABC 70 આપ્યો છે, તો ખૂણો DGC બરાબર 70 અંશ થાય, બરાબર.
આનું જે માપ હોય એ જ માપ આનું હોય તો આ થયો ડી જી અને સી હવે ડી ઈ એફ તો ડી ઈ અને એફ આઈ ગયો ખૂણો બરાબર આનું માપ મળી ગયું 70 ડિગ્રી હવે જો એક આ અને એક આ બે આડી રેખા લીધી અને આ એની છેદિકા લીધી બરાબર અહીં જો દોરી દો જો આ બે આડી રેખા લીધી અને આ એની છેદિકા લીધી તો આ છેદિકાની એક તરફના હમણાં ઉપર હતા એ રીતે જો સાઈડમાં બંને કઈ સાઈડ છે એક જ સાઈડ છે અને એક જ દિશામાં છે તો આ કઈ જોડ કહેવાય અનુકોણ બરાબર આ પણ અનુકોણની જોડ છે એટલે સેમ આ જ રીતે આવશે તો ખૂણો DGC અને ખૂણો DEF અનુકોણની જોડ છે બરાબર માટે કહી શકાય કે DGC બરાબર ખૂણો DEF DGC બરાબર DEF તો DEF કેટલો થાય DGC 70 છે તો DEF કેટલો થાય 70 જ થાય બરાબર 70 ડિગ્રી સિમ્પલ જ છે ખાલી તમને ખબર હોવી જોઈએ કયા ખૂણા કયા છે એના પરથી તે લખવાનું છે સાફ સાફ પ્રશ્ન 6 નીચેની આકૃતિઓમાં L M સમાંતર છે કે નહીં તે નક્કી કરો L અને M સમાંતર રેખાઓ છે કે નહીં એ નક્કી કરવાનું છે L M જો આકૃતિ દોરી છે એ પ્રમાણે નહીં જવાનું માપ આપણે ચેક કરવાના આકૃતિ દોરી છે એ પ્રમાણે નથી જવાનું પણ આપણને જે માપ આપ્યા છે 126 ડિગ્રી અને 44 ડિગ્રી તો જો આ બંને ખૂણા આ બે રેખાઓ છે આ ત્રીજી છેદિકા છે છેદિકાની એક તરફના અને એ પણ બંને અંદર જ છે એટલે છેદિકાની એક તરફના અંતઃકોણની જોડ છે તો છેદિકાની એક તરફના અંતઃકોણ એનો સરવાળો કેટલો હોય કેટલો 170 છેદિકાની એક તરફના અંતઃકોણનો ટોટલ સરવાળો કેટલો હોય 180 બરાબર તો 180 ડિગ્રી હોવો જોઈએ જો બંનેનો સરવાળો 180 થાય તો બંને કેવી હોય રેખાઓ સમાંતર બરાબર તો અહીંયા લખવાનું છેદિકાની એક તરફના અંતઃકોણનો સરવાળો 180 થાય છે બરાબર તો જો ખૂણો કેટલો આપ્યો છે 126 વત્તા 44 કેટલા થાય છે 126 વત્તા 44 170 બરાબર તો જો આનું માપ કેટલું થયું 170 પણ આપણે જોઈએ કેટલું 180 એટલે નાનું છે એનો મતલબ અહીંયા ક્યાંક થોડીક વળેલી હોય ગમે તે એક રેખા બરાબર એટલે એ સમાંતર ના કહેવાય માટે આપેલ રેખા સમાંતર નથી બરાબર આપણી ભાષામાં લખી શકીએ આપણને કારણ ખબર પડે કે આપણી ભાષામાં લખી શકીએ પછી બીજી
જોઈને નહીં કહેવાનું પડે, માપ પરથી જ નક્કી કરવાનું છે, બરાબર. 75 ડિગ્રી LM, આ L છે, આ M છે. બોલો શું કરશું આમાં? તો જો આમાં પણ અહીંયા 75 છે તો આ અભિકોણની જોડ કહેવાય, બરાબર. તો આ કેટલો થાય? 75 ડિગ્રી. આ 75 હોય તો આ કેટલો થાય? 75. અભિકોણની જોડ છે. હવે ફરીવાર આ છેદિકા છે, એની એક બાજુના અંતઃકોણ, તો આ બંનેનો સરવાળો કરીએ આપણે 180 થાય છે કે નહીં. તો સેમ આગળના રીતે છેદિકાની એક તરફના અંતઃકોણનો સરવાળો 180 ડિગ્રી થાય, બરાબર. અહીંયા આપણને 75 વત્તા 75 7 દુ 14 15 કેટલા થાય? 150 થાય છે, બરાબર. તો શું કહેવાય? માટે સમાંતર રેખા નહીં હોય, બરાબર. સમાંતર રેખા ના થાય. તો આને પણ આપણે એ જ રીતે ટ્રાય કરીએ. જો છેદિકાની એક તરફના અંતઃકોણોનો સરવાળો 180 થાય, બરાબર. આમાં આ છેદિકા છે, એ ઊભી છે, એ છેદિકા છે, તો એની આ તરફનું, તો જો આ 57 છે તો આ સામેનો કેટલો થાય? ઓપોઝિટ સાઈડ 57, બરાબર. શેના લીધે? કેમ 57 લખ્યું? અભિકોણની જોડ, બરાબર. હવે જો આ છેદિકા છે અને આ એક સાઈડના અંતઃકોણ થઈ ગયા, તો આ બંનેનો સરવાળો કરીએ આપણે, તો 57 ડિગ્રી અંશ વત્તા 123 અંશ કેટલું થાય? 180, બરાબર. તો આ 180 થાય છે. એનો મતલબ શું? છેદિકાની એક તરફના અંતઃકોણોનો સરવાળો 180 થયો. માટે L અને M સમાંતર રેખા હશે, બરાબર. આ બંને કેવી થઈ? સમાંતર થઈ. છેલ્લી તો આને પણ એ જ રીતે આપણે કરીએ. છેદિકા એક તરફના અંતઃકોણ LM, તો શું કરીશું? બોલો. 98 કરીએ, 72 કરવા પડશે, બરાબર. અહીંયા શું થશે? 72, કારણ કે અભિકોણની જોડ છે. 72. હવે આ છેદિકા થઈ, એની એક તરફના અંતઃકોણ થઈ ગયા. કેટલું થાય સરવાળો? 98 વત્તા 72 કેટલા થાય છે? 170. તો માટે સમાંતર નથી, બરાબર. 180 હોય તો સમાંતર કહેવાય, બાકી ના કહેવાય. તો અહીંયા આપણું પૂરું સ્વાધ્યાય અને ચેપ્ટર પણ
પૂરું. બરાબર.